બાળકને ફાડી ખાનાર સિંહણ આખરે પાંજરે પુરાઈ છે। સિંહણે કરેલી ઉલટીમાંથી માનવ શરીરના અંગ મળી આવ્યા છે। બાળક પર હુમલાની ઘટના બાદ શોધખોળ હાથ ધરાઈ હતી। વન વિભાગ દ્વારા તાબડતોડ રેસ્ક્યુ ઓપરેશન કરાયું। સિંહણને પાંજરે પૂરી એનિમલ કેર સેન્ટરમાં મોકલવામાં આવી છે। તો જે 12 વર્ષીય માસૂમ બાળકને એનો શિકાર થયો હતો એ સિંહણ આખરે પાંજરે પુરાઈ છે। કહેવાય રહ્યું છે કે સિંહણે ઉલટી કરી અને એમાંથી માનવ શરીરના અંગ મળ્યા અને પુષ્ટિ થઈ કે આ એ જ સિંહણ છે જેણે બાળક પર હુમલો કર્યો હતો। અને આ હુમલાની ઘટના બાદ આખા વિસ્તારમાં શોધખોળ ચાલતી હતી। વન વિભાગને આમાં સફળતા મળી અને તાબડતોડ રેસ્ક્યુ ઓપરેશન કરાયું। સિંહણને પાંજરે પૂરી દેવામાં આવી। તમે એની તસવીર જોઈ રહ્યા છો। એનિમલ કેર સેન્ટરમાં મોકલવામાં આવી છે। એ સિંહણ છે કે જેણે માસૂમ બાળક પર હુમલો કર્યો હતો। ગિરનારમાં 50 પગથિયા જેવા પાર કર્યા બાળકે, ત્યાં કદાચ એ સિંહણ બેઠી જ હતી। જો કે ત્યાંના સ્થાનિકો કહી રહ્યા છે, ત્યાંના પ્રવાસીઓ કે અંધારું ખૂબ જ હતું, અમને ખબર નથી કે આ વિસ્તારમાં સિંહણ કે સિંહ છે કે કેમ। ત્યાં તરાપ મારવામાં આવી બાળકને અને બાળકને ફાડી ખાવામાં આવ્યું હતું। આ એ સિંહણ કે જેણે ઉલટી કરી અને પછી પુષ્ટિ થઈ કે માનવ શરીરના અંગ તેની પાસેથી મળી આવ્યા અને હવે એ સિંહણને પાંજરે પૂરી દેવામાં આવી છે। વન વિભાગે અહીંયા તાબડતોબ રેસ્ક્યુ ઓપરેશન કર્યું અને હવે એને પાંજરે પૂરવામાં આવી છે। જૂનાગઢમાં બાળકને ફાડી ખાનાર સિંહણ આખરે પાંજરે પૂરાઈ છે। એ માસૂમ બાળક કે જેનો સિંહણે શિકાર કર્યો હતો, ફક્ત 50 પગથિયા એ માસૂમ બાળક આગળ નીકળ્યો અને એવું નહીં, એક બે લોકો, ઘણા બધા લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા। એ દરમિયાન અચાનક સિંહણ આવે છે, બાળક પર હુમલો કરે છે, બાળકને જંગલમાં લઈ જાય છે। જો કે હવે માનવભક્ષી સિંહણ આખરે વન વિભાગના સકંજામાં છે। આ પકડાયેલા સિંહણની ઉલટીમાંથી માનવ અંગો મળી આવ્યા અને એટલા માટે જ પુષ્ટિ થઈ કે આ એ જ સિંહણ છે જેણે એટેક કર્યો હતો। રેસ્ક્યુ ઓપરેશનમાં હવે સિંહણને ઝડપી લેવામાં આવી। 50મા પગથિયા નજીક જ સિંહણે બાળક પર હુમલો કર્યો હતો। 12 વર્ષીય બાળક કે જે પોતાના કાકાનો હાથ પકડીને પગથિયા ચડી રહ્યો હતો, પાછળથી અચાનક આવે છે સિંહણ કે જેણે એ બાળક પર એટેક કર્યો અને ખેંચીને જંગલમાં લઈ ગઈ। જો કે હવે વન વિભાગે એ સિંહણને ઝડપી લીધી છે। સિંહણ પાંજરે પુરાતા હવે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, પણ હજુ પણ ઘણી બધી આમાં શક્યતાઓ છે કે શું બીજો કોઈ સિંહ એની સાથે હતો કે કેમ। કારણ કે જો એ લોહી ચાકી ગયા છે તો એમનું પણ રેસ્ક્યુ કરવું ખૂબ જરૂરી છે। પણ હવે વન વિભાગની એ સત્તાવાર એનું નિવેદન છે, એની પ્રેસ, એની આપણને રાહ છે। પણ અત્યારના સમાચાર એ કે જૂનાગઢમાં જે બાળકને ફાડી ખાનાર સિંહણ હતી આખરે પાંજરે પુરાઈ ગઈ છે। એની આ તસવીરો। સિંહણે ઉલટી કરી, ત્યારબાદ એમાંથી માનવ શરીરના અંગ મળી આવ્યા। મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। આજ અંગે ન્યૂઝરૂમ